ભરૂચ જિલ્લાના આમોદ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64ની અત્યંત બિસ્માર હાલત સામે સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં પ્રવર્તી રહેલા ભારે રોષને વાચા આપવા માટે ગતરોજ કોંગ્રેસ પક્ષે આમોદ 4 રસ્તા પર ઉગ્ર ચક્કાજામ અને વિરોધ પ્રદર્શન યોજી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના આક્રમક વલણ બાદ તંત્ર દોડતું થયું હતું અને લેખિત ખાતરી આપતા આંદોલન સમેટી લેવાયું હતું। આંદોલનકારીઓએ 25 વર્ષની રોડની ગેરંટી 6 મહિનામાં જ વિખરાઈ ગઈ કે જેવા બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા। કોંગ્રેસી કાર્યકરોનો આરોપ છે કે રોડના નિર્માણ સમયે સરકારે લાંબી ગેરંટી આપી હતી, પરંતુ માત્ર થોડા જ મહિનાના ચોમાસામાં રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે સામાન્ય જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 5 દિવસમાં આ ખરાબ રોડને કારણે 5 અકસ્માતો થયા હોવા છતાં તંત્રએ કોઈ નક્કર કાર્યવાહી કરી નથી, જેનાથી લોકોમાં રોષ વધ્યો હતો। સ્થાનિક રિક્ષા ચાલકોએ પણ જણાવ્યું કે ખરાબ રોડના કારણે તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી અને અન્ય કોંગ્રેસી કાર્યકરોએ કર્યું હતું। આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી અને જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તાત્કાલિક રોડનું કામ શરૂ ન થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો હતો। નરેન્દ્ર પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગના અધિકારી લેખિતમાં ખાતરી નહીં આપે ત્યાં સુધી તેઓ ઉપવાસ ચાલુ રાખશે અને ત્યારે આખરે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ પોલીસ મથકે આવીને કોંગ્રેસના આગેવાનોને ખાતરી આપી કે રોડનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે। તેમણે જણાવ્યું કે હાલમાં 6 ડમ્પર ગાડીઓ દ્વારા કામગીરી ચાલુ છે અને જરૂર પડશે તો વધુ ગાડીઓ પણ લાવવામાં આવશે। અધિકારીઓની લેખિત ખાતરી બાદ આમોદ પોલીસ નાયબ પોલીસ અધિક્ષક અને કલેક્ટરની મધ્યસ્થીથી કોંગ્રેસના નેતાઓએ ઉપરવાસનો અંત આણ્યો હતો। નરેન્દ્ર પટેલ અને કેતન મકવાણાએ પારણા કર્યા બાદ આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું। કોંગ્રેસના સફળ આંદોલનને કારણે માત્ર રોડનું સમારકામ જ શરૂ થયું નથી, પરંતુ લોકોનો પક્ષ પ્રત્યેનો વિશ્વાસ પણ વધ્યો છે। સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોએ કોંગ્રેસના આ પ્રયાસની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે જ્યારે સત્તાધારી પક્ષ પ્રજાની વેદના પ્રત્યે આંખ આડા કાન કરે છે, ત્યારે વિપક્ષ તરીકે કોંગ્રેસે જનતાના હિતમાં ઊભા રહી સાચા લોકસેવકનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ ઘટનાએ સાબિત કરી આપ્યું છે કે સક્રિય વિપક્ષ લોકશાહીનું એક મજબૂત આધારસ્તંભ છે। આંદોલન થકી રોડનું કામ શરૂ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। અમે નેશનલ હાઈવે નંબર 8 64 ખાતે જે રસ્તા રોકો આંદોલનનું જે બ્યુગલ ફૂંક્યું હતું એની માટે આજે અમે સૌ કાર્યકરો ભેગા થયા છે। આ ભાજપની તાનાશાહી સરકાર જ્યારે પ્રજાના માટે જો વિરોધ પક્ષ લડતું હોય તો પોલીસને આગળ કરીને પોલીસને હાથો બનાવીને કોંગ્રેસના કાર્યકરોને પોલીસ સ્ટેશને ઉપાડી લાવ્યા છે ને ડિટેન કરેલા છે। તો ભાજપ સરકારથી આ કામ ના થતું હોય તો ખરેખર નૈતિકતાના ધોરણે અહીંયાના સ્થાનિક ધારાસભ્યશ્રીએ નૈતિકતાની રીતે રાજીનામું આપી દેવું જોઈએ। અને ધારાસભ્યશ્રી એવું બોલે છે કે મારે આમોદમાં આવવું જ નથી, તો પછી આમોદ તાલુકો બદલી કાઢો અને બીજા તાલુકામાં જતા રહો। તો ધારાસભ્યશ્રીએ ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપી જવું જોઈએ અને ધારાસભ્યશ્રીને શરમ આવી જોઈએ કે પોતાના તાલુકામાં આ જે ખાડારાજ બન્યું છે એ ખાડારાજ એમને દેખાતો નથી। શું મારો આ પ્રશ્ન છે ને બીજું કે ધારાસભ્યશ્રી આ જે કહે છે કે કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ માટે આ કામ કરી રહ્યો છે, અમે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કામ નથી કરી રહ્યા, પ્રજાના હિત માટે કામ કરી રહ્યા છે। ને ધારાસભ્યશ્રીમાં જો એ હોય તો આજે અમે અન્ન અને જળનો ત્યાગ કરીએ છીએ। જો એમનીમાં એટલી નૈતિકતા બચી હોય તો આજે ને આજે આ રોડ કરાવે તો અમે બધો શ્રેય ધારાસભ્યશ્રીને આપીશું અને અમે ધારાસભ્યશ્રીને હાર પહેરાવવા જઈશું। ધારાસભ્યશ્રીમાં એટલી નૈતિકતા બચી હોય તો આ તબક્કે મારે એટલું જ કહેવું છે કે જો રાજનેતા આવતા હોય, મુખ્યમંત્રી આવતા હોય તો રોડ થઈ જતા હોય તો આ તો પ્રજાને ને બીજું કે આવનારા દિવસોમાં ગણેશ ચતુર્થીનો કેવો મહાપર્વ આવે છે, એ મહાપર્વના દિવસે હિન્દુઓની લાગણી દુભાય એવું કામ શું કામ સરકાર કરે છે? આ રોડ સારામાં સારો વહેલી તકે કરે અને જે લોકોને પ્રજાને આ જે હેરાનગતિ થાય છે તે હેરાનગતિ દૂર કરે, એટલું જ અમારે કહેવું છે। અને બીજું, જો આ રોડ તાત્કાલિક થાય તો હું જાતે ધારાસભ્યશ્રીને હાર પહેરાવા જઈશ વાગતે ને ગાતે ને એનો બધો શ્રેય ધારાસભ્યશ્રીને આપીશ। બરોબર, આટલું જ કહેવું છે મારે। અને વહેલામાં વહેલી તકે હજુ મેં અન્ન અને જળનો ત્યાગ આજથી છોડી જ દઉં છું। જય લગી ઉપલા અધિકારી અહીં લગીને અહીં નહીં આવે અને લેખિતમાં બાહેધરી નહીં આપે ત્યાં સુધીને, અને એ બી અન્ન અને જળનો ત્યાગ કર્યા પછી પણ કામ થશે તો બી હું ધારાસભ્યશ્રીને હાર પહેરવા માટે જાતે જઈશ, વાતે ગાતે ને ડીજે લઈને ને બધા કોંગ્રેસી કાર્યકરોને લઈને હું જઈશ હાર પહેરવા માટે। અસ્તુ।
બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.